गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। मोतीलाल ने 2 सतीश चौहान भीमोत्सव समिति सूरत। आज थी 134 वर्ष पहला आ देश में एक भीम नामना बाळके जन्म लीधो। एनु तेज आ सूर्यना तेज करता पण वधु चमकतुं हतुं। तेने मात्र 6 वर्षनी उंमरमां पोतानी माताने गुमावी। एवा समये ज्यारे आ देशना अंदर असमानता पूर खिलेली हती, छुआछूत हतुं, ए समये आ बाळके अभ्यास करी, उच्च अभ्यास करी सिम्बल ऑफ नॉलेजनो खिताब मेळव्यो। आ खिताब मेळवी भारत देशનું સંવિધાન બનાવ્યું। આ સંવિધાનમાં ભારત દેશની જનતાને, કરોડોની જનતાને સમાનતાનો અધિકાર આપ્યો, શિક્ષાનો અધિકાર આપ્યો અને આ ભારત દેશને એક બુલંદ ભારતનું બંધારણ આપ્યું। એવા આજે મહામાનવ બોધિસત્વ યુગાવતાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિ સમગ્ર ભારત દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે। તો આપ સૌના માધ્યમથી હું આ ભારત દેશની જનતાને તેમની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે બાબા સાહેબે જે 3 સૂત્ર કહ્યા છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ સૂત્રો પર કામ કરી અને ભારત દેશ એક નવી ઊંચાઈ હાસિલ કરે તેવી આશા રાખું છું। જય ભીમ, જય ભારત। ચૌહાણ ભીમોત્સવ સમિતિ સુરત। આજે કઈ પ્રકારે ઉજવણી કરાય? આજે 134 વર્ષ પહેલાં ભારત દેશમાં સૂર્યના તેજ જેવા ચમકતા એક બાળકનો જન્મ થયો, જેનું નામ ભીમ પાડવામાં આવ્યું। જીવનમાં બાળપણથી જ ખૂબ એમને ગરીબી જોઈ, ગરીબીની સાથે અભ્યાસ કર્યો। 6 વર્ષની ઉંમરમાં પોતાની માતાને ગુમાવીને પણ એ વ્યક્તિએ પોતાનો આત્મવિશ્વાસ ન ખોયો। અપાર દુઃખ, યાતના અને સમાજમાં જે અસમાનતા ફેલાયેલી હતી તેના કારણે તેમની સાથે થયેલા ભેદભાવો, એ ભેદભાવોની વચ્ચે પણ તેમણે અભ્યાસ કરીને પોતાના લક્ષ્યાંકને હાસિલ કર્યું અને લક્ષ્યાંકને હાસિલ કરીને એવી ડિગ્રી મેળવી કે તેમને આજે સિમ્બલ ઓફ નોલેજ તરીકે ઓળખવામાં આવે છે। 190 દેશોમાં તેમના સ્ટેચ્યુ लाग्या છે અને આખા ભારત દેશનું જેમણે એક લોકશાહીનું સંવિધાનના એક જે બંધારણના ઘડવૈયા કહેવાયા એવા વ્યક્તિનો આજે જન્મદિવસ છે। આવા પવિત્ર દિવસે હું સતીશ ચૌહાણ સમગ્ર ભારત દેશના વાસીઓને તેમની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તેમના જીવનમાંથી જે આપણને શીખવા મળે છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, તો હું દેશના તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે તેમના આપણે વાક્યોને જીવનમાં ઉતારીને તેમની જેમ સંઘર્ષ કરીને આપણા ભારત દેશને એક બુલંદ ઊંચાઈ ઉપર લઈ જઈશું। જય ભીમ, જય ભારત। મારું નામ કુણાલ ભાઈદાસ સોનોને, સામાજિક અગ્રણી, સુરત શહેર। આજે 14મી એપ્રિલ મહામાનવ વિશ્વરત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ છે અને દેશભરમાં તમામ સંવિધાનમાં માનનારા લોકો અને બાબા સાહેબના વિચારોને માનનારા લોકો આજે બહુ મોટી સંખ્યામાં વિશ્વભરમાં ઉજવણી કરી રહ્યા છે। તમને ખબર હશે કે આ જયંતિ ખાલી ભારતમાં નહીં પણ દેશ વિદેશોમાં પણ આ જયંતિ મોટા ઉત્સાહમાં ઉજવણી થાય છે અને આજે સુરત શહેરમાં આખું વાતાવરણ આંબેડકરમય બની ગયું છે। દરેક જગ્યાએ બાબા સાહેબ આંબેડકરજીના
નીલા ઝંડાઓ, તોરણો અને વિવિધ જગ્યાએ પરવાનગી લઈને રેલીઓ કાઢવામાં આવી રહી છે. આજે સુરત શહેરના તમામ આયોજકોને અને ભીમ સૈનિકોને આપના માધ્યમથી આંબેડકરજીની 134મી જન્મજયંતિ પર ઢેર સારી શુભેચ્છાઓ આપું છું અને સારી રીતે શાંતિથી આ રેલી પાર પડે એવી અપેક્ષા રાખું છું. જય ભીમ. સુરેશભાઈ, શું કહેશો? આજે ઠેર ઠેર દેશમાં અને વિદેશમાં બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવાઈ રહી છે, શું કહેશો આજના દિવસે? વિશ્વરત્ન ભારત રત્ન બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આ 134મી જન્મજયંતિ આપણા દેશમાં જ નહીં સમગ્ર વિશ્વ ધૂમધામથી ઉજવી રહ્યા છે. એટલા માટે કે ડૉક્ટર આંબેડકરે જે બંધારણ, જે સંવિધાન આ દેશને આપ્યું છે, આવું મૌલિક સંવિધાન આખા વિશ્વમાં કશે નથી. એના માટે સંવિધાનથી દેશ ચાલે છે. પણ જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું, આજે સંવિધાનને બદલવાની વાત કરે છે. સંતો કહે છે કે ધર્મ પર આધારિત સંવિધાન હોવા જોઈએ, કેટલાક કહે છે કે સંવિધાનને બદલી નાખો, કેટલાક સંવિધાનને બાળી રહ્યા છે. જ્યારે એક સમયે આ બંધારણને માથે લઈ ચાલનાર દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી જ્યાં રહે છે દિલ્હીમાં, ત્યાં જંતર મંતર પર સંવિધાનને બાળી નાખવામાં આવે. ત્યારે આજે આપણે સૌની જવાબદારી છે કે બાબા સાહેબ આંબેડકરે આવું બંધારણ બનાવ્યું છે કે જે ત્યાં થકી સમગ્ર ગરીબથી લઈને અમીર સુધીને ન્યાય અને મૌલિક અધિકાર મળ્યા છે. મહિલાઓને મનુસ્મૃતિમાં કોઈપણ પ્રકારના અધિકાર નહીં હતા. એને ખાલી ચૂર ને મૂલ એટલે પરિવાર જો અને પરિવારના વિકાસ કરો એ સિવાય કશો અધિકાર નહીં હતો. પણ બાબા સાહેબ સંવિધાનમાં આવી તરતૂબ બનાવી કે આજે એક આદિવાસી દેશ રાષ્ટ્રપતિ છે, એક વિધવા દેશ પ્રધાનમંત્રી હતી, આ એક મહિલા દેશની પાયલટ છે, મુખ્યમંત્રી છે, કલેક્ટર છે. આ બાબા સાહેબના સંવિધાનના લીધે છે. અને માટે અમારું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી સૂરજના ચાંદ રહેશે સંવિધાનને કોઈ પણ આજ આવી નહીં શકશે. માટે આજે લોકશાહી બચાવો સંવિધાન બચાવો યાત્રા ડૉક્ટર આંબેડકરજીના જન્મજયંતિના પાવન પર્વ પર સાંજે 4 કલાકે સુરત રેલવે સ્ટેશન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને આ સંવિધાન બચાવો લોકશાહી બચાવો યાત્રા અને વિશ્વ શાંતિ સદભાવ યાત્રા નીકળશે. જેનો સંદેશ એક જ છે કે આ દેશમાં કોમી એકતા, ભાઈચારા, બંધુત્વ, કરુણા અને મૈત્રી અને પંચશીલના તત્વો પર આ દેશ ચાલે છે. તો ભગવાન બુદ્ધના વિચારોને જાળવી રાખવા માટે સંવિધાનમાં જે તરતૂત છે, જે અત્યારે જ કહેવામાં આવ્યું કે અમને શિક્ષાથી વંચિત કરો, બાબા સાહેબ આંબેડકરે કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો. આજે અમે લોકો શિક્ષણથી વંચિત થયા છે. અમે એટલે કેવલ દલિત જ નહીં, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને તમામ ગરીબ લોકો. કેમ કે શિક્ષણનું ખાનગીકરણ થઈ જવાથી જે સરકારી સ્કૂલો છે બંધ થઈ રહી છે અને માટે ગોર ગરીબ છોકરાઓ હવે ભણી શકતા નથી. એટલે બાબા સાહેબના સિદ્ધાંતને નષ્ટ નાબૂદ કરવાનું કામ સરકારમાં બેઠેલા મનુવાદી તત્વો કરી રહ્યા છે. અને માટે આ બાબા સાહેબના જન્મજયંતિના અમારો એક જ સંદેશ છે કે આ દેશને બચાવવા માટે, સંવિધાનને બચાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે સૌ એક થઈને બાબા સાહેબ આંબેડકરના વિચારોને લઈને ચાલવાનો સમય આવી ગયો છે. સૌને ડૉક્ટર આંબેડકર જન્મજયંતિના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ. પ્રેસના મિત્રોને બહુ બહુ શુભકામનાઓ. અને ફરીથી આ રેલીમાં આપ સૌ જોડાઓ આવી અપીલ કરું છું. જય ભીમ. મારું નામ કાશીનાથ મોતીરામ સિરસાર છે. હું ગુજરાત સ્ટેટ માઇનોરિટી બોર્ડનો એક્સ મેમ્બર છું. ઉત્તરાયણ ગામમાં માજી સરપંચ છું અને છેલ્લા 50 વર્ષથી બાબા સાહેબ આંબેડકરની મોમેન્ટ સાથે જોડાયેલો છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે 134મી જન્મદિવસ છે. હવે 134મી બાબા સાહેબનો જન્મદિવસ છે એ વાત ખરી છે, પણ આપણે બધા દેશવાસીઓ આ દેશમાં સંવિધાન અંગે આપ સૌ મીડિયાવાળા જાણો જ છો કે સંવિધાનનું કેવી રીતના પાલન થઈ રહ્યું છે. દેશમાં આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેના માટે અમને આંબેડકરવાદીને બૌદ્ધ સમાજને ખૂબ જ વેદના થાય છે, ખૂબ દુઃખ થાય છે કે આ દેશમાં એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારો રાખવો, બંધુત્વની ભાવના રાખવી એ ખૂબ જ અગત્યનું છે. ડૉક્ટર બાબા સાહેબે પણ કીધેલું કે ભાઈ જાતિહીન સમાજ રચના સિવાય આ દેશની એકતા ટકશે નહીં. કે બધા વાડાવાડામાં આપણે વેચાયેલા છીએ. વાડાવાડામાં વેચાવાથી આપણી તાકાત છે ને ડિવાઇડેડ થઈ ગઈ. એટલા માટે હું આજના દિવસે
તમામ જનતાને વિનંતી કરીશ કે તેઓ આ સંવિધાનને મજબૂત બનાવવા, એને કાયમ રાખવા અને તમને જે સંવિધાન દ્વારા અધિકારો મળેલા છે તેનું રક્ષણ કરવા માટે તમારે સૌએ જાગૃત રહેવું જોઈએ. તમામ આંબેડકરી જનતા દર વર્ષે છેલ્લા હવે 77-78થી આપણે જયંતિ મનાવીએ છીએ અને જનતા ખૂબ જ ઉત્સાહથી આવે છે. નેતાઓ આપણે જેમને ચૂંટી આપીએ છીએ પણ જનતા એ બાબત જાગૃત નથી પોતાના અધિકારો માટે. તો એ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને જનતાના જાગૃત નાગરિકો એ લોકોએ હવે જાગવું પડશે, લોકોને સમજાવવું પડશે કે ભાઈ તમારા સંવિધાન દ્વારાના અધિકાર કયા છે અને તમારી ફરજો દેશ પ્રત્યેની કઈ છે એ તમારે લોકોને જણાવવું પડશે. અને આટલું જો આપણે કરીશું તો આ દેશ પર જે બીજા દેશના દુશ્મનો છે, દેશના વિરોધીઓ છે, તે લોકોની નજર નાખતા પહેલાં આપણા પર એક વખત વિચાર કરશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.